મિત્ર તુષારભાઈ અને આત્મા હોલના સભાખંડમાં બિરાજમાન સૌ વડીલો, એક નાનકડી વાર્તા વાંચવાનું મન છે. એટલા માટે કે તુષારભાઈએ જે મધમીઠી ભાષામાં આપણી સાથે વાત કરી, એ મધમીઠી ભાષા આપણા સંતાનો સુધી પહોંચે તો કેમ પહોંચે? ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મોટે. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. પવને તો એ જ ગમતું, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું લાગે છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આકાશમાં દોડા દોડી, પડા પડી, ધમા ચકડી થઈ રહી. ધોળા, પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા, વીજળી ઝબકે છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ હવે ગાજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગ્યા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા, વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકોએ કહ્યું, હાશ, વરસાદ હવે બંધ થયો. આ નાનકડી વાર્તા છે અને આપણને જાણીને આનંદ થશે, ત્રીજા ધોરણમાં અત્યારે ભણાવાતી આ વાર્તા છે, જે શુદ્ધ અને અતિ મીઠી એવી ભાષાની વાત તુષારભાઈએ કરી. એ ભાષાથી ત્રીજા ધોરણના બાળકને કેમ સમજાવી શકાય, આખું ઋતુચક્ર કેમ સમજાવી શકાય, આવા પ્રયોગો આપણે ત્યાં આજે પણ ગુજરાતી ભાષામાં થયા છે. કમનસીબી એ છે કે શિક્ષકો પુસ્તકો નથી વાંચતા. કદાચ પુસ્તકો બહાર પડે પેલા એમના નવનીત બહાર પડી જાય છે, ગાઈડ બહાર પડી જાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે કે મેં પોતે જયારે કોર્પોરેટ હાઉસમાં હતો ત્યારે એક શાળામાં જઈને કહ્યું કે તમે ક કેમ શીખવો છો? તો એને કહ્યું, ઉભા કરવાનો, બોલો ક, કલમનો ક, રાખો ક્લાસ, બોલો ક, કલમનો ક, જોસ્તી બોલે એટલે છોકરાને મજા આવે. મેં તમને ખબર છે કે હવે આમ શીખવવાનું નથી? તો ના એવું નથી, આમ જ શીખવવાનું છે. પછી એ 30 શિક્ષકોમાંથી કોઈને કીધું કે આપની પાસે પાઠ્યપુસ્તક છે તો લઈ આવો. તો લઈ આવ્યા. મેં આ પાઠ્યપુસ્તકમાં તમે ભણાવો છો એવી રીતે આપી છે, બતાવો. તો કે ના, એ આપી નથી. તમે પાડા ગોખાવો છો, એ ગોખાવાનું છે ઘાટા પાડી પાડીને? તો કે ના,
તોય તમે એ જ કરો છો? તો કે સર અમે આમ જ શીખ્યા છીએ. આ સારી વાત એટલા માટે છે કે એટલીસ્ટ એ લોકો કંઈક સારું શીખ્યા હતા એટલે એ રીતે ભણાવતા હતા. હવેની કમનસીબી એ છે કે અત્યારે વર્ગમાં જે શિક્ષકો છે એ સારું કે ખરાબ કંઈ શીખીને આવતા નથી. એટલા માટે હવે બીએડ થવા માટે કોલેજે જવાની જરૂર નથી. તમે ઘરે રહો તો પણ તમને બીએડ થઈ જવાય છે. એમાં પણ એક વખત સરકારની નોકરી મળી જાય અને 5 વર્ષ જો બધું હેમખેમ રહે તો કાયમી થઈ જવાય. પછી કોણ ભાષા તારે કોણ ભાષા મારી. મિત્રો, આજે આપણે 21મી ફેબ્રુઆરીએ તુષારભાઈએ વાત કરી એમ એટલી બધી ભાષાની વાત કરવાના છીએ કે આવતીકાલથી તો લગભગ 1 વર્ષનું ભાષા માટે વેકેશન જાહેર થશે. આજે નિરાતે છે કે આજે કરી લ્યો, હવે આવતી 21 ફેબ્રુઆરી સોશિયલ મીડિયામાં તો જાણે એવું જ લાગે આપણને કે આજે આખું સોશિયલ મીડિયા ગુજરાતીથી જ છલકે છે. સાચું ખોટું જે બોલું તે. જોવાની ખૂબી એ છે કે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ રાષ્ટ્રપ્રેમ દર્શાવવાનો જે મોહ ચાલ્યો છે અથવા ચલાવવામાં આવ્યો છે, એમ 21મી ફેબ્રુઆરી એ ભાષા પ્રેમ દેખાડવાનો દંભ કરવાનો દિવસ છે. એ દંભનો હું એક શ્રોતા છું અને હું એક વક્તા છું. કારણ કે સવારના 2 કાર્યક્રમોમાં શ્રોતા થઈને આવ્યો છું, અત્યારે વક્તા છું. અહીંયા જોવાની ખૂબી એ છે કે જે લગભગ બધા સારું ગુજરાતી જાણે છે એ લોકો બેઠા છે. જેને હવે પોતાના સંતાનોને પોતાની પાસે જો આવે ને થોડીક વાત કરે તો કરી શકાય એટલો જેનો અવકાશ છે એ બધા લોકો બેઠા છે. અને એને આપણે વાત કરવાની છે કે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ કરો. આવું ચાલે છે, આજે સવારથી ચાલે છે. બરાબર. કેમ આવું થયું છે? એસએસસી બોર્ડની પરીક્ષાના પરિણામની અંદર 2.5 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. 2.5 લાખ વિદ્યાર્થીઓ. ગણિતમાં તો ગ્રેસના માર્ક આપીને આપણે 21 હતા એને 36 પહોંચાડ્યા. સરકાર બહુ ભલી હોય છે, એ ગ્રેસ કરવામાં જ સમજે છે. પણ એને ગુજરાતીમાં નહીં કર્યા ત્યારે દલીલ કરી એ વખતના શિક્ષણ મંત્રીએ કે ના, ગુજરાતી વિશે લોકો સભાન થાય એટલે આપણે નાપાસ થવા દેવાના છે. પણ વિચારવાનું એ છે કે જો 2.5 લાખ વિદ્યાર્થીઓ 10.5 લાખમાંથી ગુજરાતી વિષયની અંદર નાપાસ થતા હોય તો આપણા ઘરમાં સાચું ગુજરાતી બોલાતું હશે ખરું? આ પ્રશ્ન છે. મારે વિગતમાં વાત નથી કરી કારણ કે સરસ વાત તુષારભાઈએ કરી છે કે શ્રુતિથી જ ભાષા આપણામાં ઉમેરાય. જૂની હજી સિરિયલો જોઈએ તો આપણને ખ્યાલ છે કે ગુરુજી બેઠા છે ઘટાટોપ વૃક્ષની નીચે, એ એક વખત શ્લોકની એક લીટી બોલે છે અને સામેના જે શિષ્યો છે એ 2 વખત બોલે છે, પછી બીજું, પછી ત્રીજું. 10 મિનિટ થાય કે આજનું કામ પૂરું. નથી કોઈ લખતું, નથી કોઈ ગોખતું, નથી કોઈનું હોમવર્ક મગાતું. એનો અર્થ પાક્કો એવો છે કે શ્રુતિથી જ, સાંભળવાથી જ ભાષા શીખાય છે. આપણી ગુજરાતી ભાષાની નબળાઈ આજુબાજુ બોલાતા ગંદા અને ગોબરા ગુજરાતીને લઈને બગડી છે.